નમસ્કાર, મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. અમે જે લુપ્ત થતા દેશી આંબા બચાવવાનું અભિયાન ઉપાડ્યું છે અને અમારી સંસ્કૃતિવાડીમાં 250 જાત જે સિંગલ જાત હતી, કોઈ કૃષિ ફાર્મમાં નહીં, કોઈ વિદેશી નહીં, એવી અમે બચાવી. એટલે આ કર્મમાં અનેક ખેડૂતો તો મળ્યા, પણ અમારે રાજકોટની બાજુમાં વીરવા ગામમાં જેની વાડી છે, જયસુખભાઈ રાદડિયા મળ્યા. અને મને દેખાણું કે એનું હૃદય છે ને, કે એનો આત્મા પ્રકૃતિ સાથે જોડાયેલો છે, નિસ્વાર્થ ભાવ છે. અને અહીંયા એણે વિવિધ પ્રકારની લગભગ 60થી 70 દેશી જાતો અને થોડી વિદેશી પણ છે, એ જાતો વિકસાવી છે અને ખૂબ નિષ્ઠાથી કામ કરે છે. અને ખેડૂતોને સારી કલમો મળે, ઉત્પાદક કલમો મળે, વળતર મળે, સારું ઉત્પાદન આપતી હોય, સારા ભાવ મળે, સ્વાદમાં શ્રેષ્ઠ હોય એવો પ્રયત્ન કરી રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે. જે ખેડૂતો આવું કરી શકતા હોય એણે પણ લુપ્ત થતા દેશી બીજ બચાવવાની મારી અપીલ છે કે ઈશ્વરની અનમોલ સંપત્તિ, હું એમ કહું છું કે મંદિરને હું પણ માનું છું, આપણા ધર્મસ્થાનોમાં હું પણ ભાવથી દર્શને જાઉં છું, પણ એ માત્ર આપણા આત્મસંતોષ માટે છે. ઈશ્વરનું સાચું મંદિર આ સૃષ્ટિ, જીવ પ્રકૃતિ છે અને એમાં અનમોલ જાતો છે ને, ઈશ્વરની અનમોલ સંપત્તિ છે, એને બચાવીએ. એ પરમ રાષ્ટ્ર ધર્મ છે, પરમ પ્રકૃતિ ધર્મ છે, પરમ ઈશ્વર ધર્મ છે. મનસુખભાઈ સુવાગિયા.